કેવું લાગ્યું? જય ભોળો. દીદી કેમ છે? પેલા તો દીદી તમને કેમ છે? દિવાળી પછીની કેવી મજામાં કે? તો કેટલી વાર આવ્યા તમે? અમે 10-15 વાર આવ્યા. આજ તો ખાસ એ માટે રીલ્સ ઉતારવાની છે કે આ માસીની ડિમાન્ડ હતી કે જ્યારે અમે આવ્યા છે ને તો અમારે તો શું મોકો જ નહીં મળતો, એમ કે અમને કોઈ દિવસ રીલ્સ જ નથી ઉતારી દેતા, તો ખાસ આ વખતે આપણે એ માટે રીલ્સ ઉતારીએ છીએ. તો દીદી કેવું લાગે છે કલેક્શન? કેટલીક સાડી લઈ ગયા છો? માપ જ નથી. આ પહેરી આવીને જ છે કે હે એ તો ક્યાં ને દીદી લઈ જાય, એ તો પહેરી જ તેને બરાબર ને. ભૂરીને પૂછી પહેરે ઓ ભૂરી ક્યાંથી આવે છે? કામરેજ થી આવો છો? મેરેજ ની લેવા આવ્યા હતા સાડી. સરસ. ચાલો. આ માસીને પૂછતો કે મને કાઈ નહીં આવડે. આ બેન તમને કે મને કાંઈ નહીં આવડે, સાડી લેતા આવડતું, બોલતા નહીં આવડે. માસી ક્યાંથી આવો છો? મોટા વડા સાથી. કલેક્શન બહુ સારું છે, બહુ વેરાયટી છે, અલગ અલગ કલર અને બધી પેટર્ન અલગ અલગ છે, એટલે બહુ સારું. અહીંથી એક સાડી લેવા આવ્યો હોય ને તો લગભગ 4-5 તો લઈને જ જાય, પાછા કોઈ જશે નહીં. એટલું કલેક્શન સારું છે ને ભાવે Reasonable છે. જરૂર મુલાકાત લેજો. મોટા વડા સાથે આવો છો તો શું કહેશો મોટા વડા વાળાને? બસ મોટા વરાછા તૂટી પડો અહીંયા. શું વાત છે, વાહ ભાઈ વાહ. હા, નફામાં નુકસાની નથી. આ નફામાં ના નફો ના છે. સાચી વાત છે. પૂછતો આ જેમ કે આપણે મોટા વડાસા ઓલમોસ્ટ આવે જ છે. ઘણા ભાવમાં ફેર છે. હવે ફેર છે. આમ કેટલી કાઢી છે સાઈડમાં તમે? જો 5-6 તો કાઢી આવડે નહીં આપણે. ખોળો તો ભરી જ લીધો છે, બરાબર ને? ખોળો તો ભરી જ લીધો છે. લેવા આવ્યો એટલે 4-5 સેકન્ડ માં ફૂલ સ્ટોક આવી ગયો છે. જેને જોઈએ ઢગલો બતાવી દે આપણો સેકન્ડ. જો સેકન્ડમાં પણ આવી ગયું છે, પણ એક ખાસ કહેવાનું કે જે ઓફલાઈનમાં લેવા આવે છે ને એને થોડુંક વધારે સારું પડે છે. ઓનલાઈનમાં અમારે 2 વાર વધારે બતાવવું પડે છે, એટલે એ રીતે લેવા આવવાનું. જો જો મૂક્યા પેલા સવારમાં ઉઠીને જોઈ લે. હવે લોકો કોઈ દી